નમસ્કાર મિત્રો. ઘણી વખત કેટલાક બાળકો મને આવીને પૂછે કે સાહેબ આત્મવિશ્વાસ નથી વધતો તો શું કરવું જોઈએ. એક વાત મુદ્દાની છે કે આત્મવિશ્વાસ રાતોરાત વધતો નથી, પરંતુ જો પ્રયત્ન કરો તો ચોક્કસ આત્મવિશ્વાસ વધી શકે છે. મોટા લક્ષ્યો હોય તેને નાના નાના લક્ષ્યોમાં વિભાજિત કરો અને જેમ જેમ એચીવ થાય તેમ તેમ તમારો આત્મવિશ્વાસ વધતો જશે. કેટલાક કાર્યો કરવા ખૂબ કઠિન હોય એવું તમને લાગતું હોય તો તમે એ કાર્યોને કરવા માટે પણ પ્રયત્ન કરો અને નોંધ કરો કે હું આ કાર્ય કરી શકીશ. અને જ્યારે એ કાર્ય તમે પૂર્ણ કરો ત્યારે તમે આપોઆપ આત્મવિશ્વાસ વધેલો અનુભવશો. કેટલીક બાબતોને પણ પોઝિટિવ બાબતો હોય, તમે કોઈક દિવસ કોઈક સારું કામ કરો તેને પણ તમે નોંધ કરતા જાઓ તો પણ તમારો આત્મવિશ્વાસ ચોક્કસ વધશે. અને જો તમારાથી કોઈ ભૂલ થતી હોય તો તેને સ્વીકારી લો, કારણ કે ભૂલ અથવા તો નિષ્ફળતા પણ એક સફળતા ચડવા માટેની સીડી જ છે. એટલે તેની પણ તમે નોંધ કરો અને સ્વીકારતા થાઓ તો પણ તમારા આત્મવિશ્વાસમાં ઘણો ફરક પડશે. અને જ્યારે કોઈ વ્યક્તિ સાથે વાત કરવાની થાય ત્યારે એની આંખોમાં આંખ મિલાવીને વાત કરવી તો પણ તમારો આત્મવિશ્વાસ વધશે. આમ એટલે નાના નાના પ્રયત્નો કરવાથી તમારો આત્મવિશ્વાસમાં ઘણો બધો વધારો થઈ શકશે. થેન્ક યુ.